આજે આપણે બનાવીશું મંચાવ સૂપ, જે શિયાળામાં આપણા શરીરને ખૂબ જ ગરમી આપે છે. તો આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે સૂપ બનાવીએ, જેમાં ગેસ ચાલુ કરીએ. એક પેનમાં ઘી લઈશું, 2 ચમચી જેટલું. ગરમ થાય તમે બટર અથવા ઓઇલ લઈ શકો છો. હવે આપણે એમાં લીલું લસણ લીધું છે એ નાખીશું. આદું છે એ લીધું છે એ નાખીશું. આદું છે એ નાખવું તો તમારે એવું છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સારી દઈશું આપણે, સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બનાવવાનું છે. સતરાઈ ગયું છે લસણ અને આદુ. હવે આપણે એમાં વેજીટેબલ્સમાં આપણે મરચું લીધું છે એ નાખીશું. ગાજર છે તમારે લીધું છે. તમે આમાં ડુંગળીનો પણ યુઝ કરી શકો છો, એનો પણ સારો ટેસ્ટ આવે છે. સારી રીતે સાંભળી લઈશું. સારી રીતે સંભળાઈ ગયો છે આ વેજીટેબલ. હવે આપણે એમાં થોડી નમક નાખીશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણી આપણે 1 કપની આસપાસ લીધેલું છે. એને સારી રીતે આપણે ઉકાળીશું. પાણીને આપણે ઉકળવા દઈશું. હવે આપણું જે પાણી છે એ સરસ મજાનું ઉકળી ગયું છે. હવે આપણે તેમાં સોસ નાખીશું. સોયા અને ચીલી સોસ છે જે મિક્સ છે એ નાખીશું. હવે આપણે એમાં ટોમેટો સોસ નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. એને ઉકળવા દઈશું. હવે ખાટું થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું થોડું ઘટ થઈ ગયું છે ઉકળીને. હવે આપણે એમાં નાખીશું કોર્નફ્લોર, જે આપણે પાણી સાથે, ઠંડા પાણી સાથે મિક્સ કરીને પછી એડ કરવાનું છે. ઉમેરીશું. ધીમે ધીમે નાખવાનું છે, જેથી કે મીઠા ના પડે. ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. થોડી વાર માટે એને ઉકળવા દઈશું.
જોઈ રહ્યા છો સરસ મજાનો ઘટ્ટ થઈ ગયો છે. શિયાળામાં જે આપણે ખૂબ ગરમી આપે છે સમજાવશું એ હવે આપણું રેડી જ છે ઓલમોસ્ટ. હવે આપણે એમાં છેલ્લે તીખાનું આપણે પાવડર નાખીશું. જે ઓપ્શનલ છે, જેને વધારે પસંદ હોય એ નાખી શકે છે. મરી પાવડર છે. અને તેમાં આપણે લસણના જે પાંદડા હોય છે એ નાખીશું. તેમજ આપણે એમાં થોડી કોથમીર નાખીશું. તો જોઈ શકો છો કે આપણું સૂપ તૈયાર છે. તો તૈયાર છે આપણું શિયાળામાં ગરમી આપતું સૂપ, જે આપણા શરીરને ખૂબ જ ગરમી આપે છે. અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તો રેડી છે આપણું મંચાઉ સૂપ, જે શિયાળામાં ખૂબ જ આપણને પસંદ આવે છે, તેમજ આપણા શરીરને પણ ખૂબ જ હેલ્ધી છે અને શરીરને પણ ખૂબ ગરમી આપે છે.